રશિયા યુક્રેન યુદ્ધ હવે માત્ર ફ્રન્ટલાઇન પૂરતું સીમિત નથી રહ્યું. એક તરફ રશિયા યુક્રેનના બંદરો અને સપ્લાય ચેનને નિશાન બનાવી રહ્યું છે, તો બીજી તરફ યુક્રેન રશિયાની અંદર ડીપ સ્ટ્રાઇક કરી રહ્યું છે. બંને દેશો એકબીજાની અર્થવ્યવસ્થા અને યુદ્ધ ક્ષમતાને નબળી પાડવાની કોશિશમાં છે. ત્યારે સવાલ એ છે કે શું શિયાળા પહેલા કોઈ એક પક્ષ દબાણમાં આવશે કે પછી આખરે બંનેની વાતચીત આ ટેબલ પર આવવું પડશે. ઇસ્માઇલ સુધીના બંદરો કેમ સળગાવી રહ્યા છે? મોસ્કોની સૌથી મોટી રિટેલ ચેનને વારંવાર કેમ નિશાન બનાવી રહ્યા છે ઝેલેન્સ્કી? પુતિન યુક્રેનની અર્થવ્યવસ્થા અને દુનિયાના અનાજ સપ્લાયને નિશાન બનાવી રહ્યા છે. શું રશિયા અને યુક્રેનનું યુદ્ધ ફ્રન્ટલાઇનથી ઘણું આગળ વધી ગયું છે? યુદ્ધને લઈને ઝેલેન્સ્કીના દિમાગમાં શું ચાલી રહ્યું છે? શું યુક્રેનનો વળતો હુમલો રશિયાના આક્રમણને રોકી શકશે? શું આવતી શિયાળાની ઋતુ પહેલા યુક્રેનને આર્થિક રીતે તોડવા માંગે છે પુતિન? સમુદ્ર કિનારે વસેલું એક શહેર જ્યાં ક્યારેક જહાજોના અવાજ સંભળાતા હતા, જ્યાં અનાજથી ભરેલા જહાજો દુનિયાના અલગ અલગ ભાગો માટે રવાના થતા હતા, ત્યારે આજે એ જ જગ્યાએ આકાશમાંથી તબાહી વરસી રહી છે. ઓડિશાથી ઇસ્માઇલ સુધી 17 ઓગસ્ટની રાત્રે રશિયાએ ફરી એકવાર યુક્રેનના દક્ષિણી બંદરો પર હુમલો કરી દીધો. ઓડિશા અને ઇસ્માઇલ પોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવ્યું. આ વખતે રોમાનિયા બોર્ડરની નજીક ડેન્યુબ નદી પર યુક્રેનનું સૌથી મોટું નદી બંદર છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમણે મિલિટરી કાર્ગો ઉતારતા ટર્મિનલ, પશ્ચિમમાં મિલિટરી ઇક્વિપમેન્ટ અને હેંગર તથા નેવલ ડ્રોનના ડેપોને નિશાન બનાવ્યા. આ વખતે યુક્રેનનું ડેન્યુબ પર સૌથી મોટું બંદર છે અને યુદ્ધ દરમિયાન તેનું મહત્વ વધી ગયું છે, કારણ કે રશિયાના બ્લેક સી દબાણ વચ્ચે યુક્રેને ડેન્યુબના માર્ગનો વૈકલ્પિક એક્સપોર્ટ કોરિડોર તરીકે ઉપયોગ કર્યો. ઇસ્માઇલથી નીકળતો માલ ડેન્યુબના માર્ગે રોમાનિયા તરફ અને પછી યુરોપના બીજા ભાગો સુધી પહોંચી શકે છે. રશિયા જો બ્લેક સીનો માર્ગ દબાવે તો યુક્રેન પાસે ડેન્યુબનો માર્ગ ઉપલબ્ધ રહે છે, અને જો ડેન્યુબના બંદરો પણ સતત હુમલાની ઝપેટમાં આવી જાય તો યુક્રેનની સમગ્ર એક્સપોર્ટ ચેન પર દબાણ વધી જશે. ઇસ્માઇલ માત્ર પોર્ટ નથી, યુક્રેનના યુદ્ધ દરમિયાન લોજિસ્ટિકની લાઇફલાઇન છે. વર્લ્ડ બેંકના મુજબ ડેન્યુબના બંદરોએ યુદ્ધ બાદ યુક્રેનના વૈકલ્પિક નિકાસ માર્ગોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ઇસ્માઇલ, રેની અને અન્ય ડેન્યુબ પોર્ટ યુક્રેનને યુરોપિયન બજારો સાથે જોડતી લોજિસ્ટિક ચેનનો ભાગ છે. તે જ રાત્રે દેશમાં પણ હુમલો થયો. રશિયાની સેનાએ પેટ્રોલ બોટ અને ફ્યુઅલ સ્ટોરેજ ટેન્ક પર પણ હુમલો કર્યો. યુક્રેને દાવો કર્યો કે આ હુમલામાં એક નાગરિક જહાજ તબાહ થયું છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા. જુલાઈથી જ રશિયા બ્લેક સી અને ડેન્યુબના બંદરોને નિશાન બનાવી રહ્યું છે. ઓડિશા, ચોર્નોમોર્સ્ક, પીવદેની અને ઇસ્માઇલ પર એક પછી એક હુમલા થયા. યુક્રેને જુલાઈમાં 57 નાગરિક જહાજોને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો. 22 વખત સમુદ્રમાં હુમલા થયા છે, જ્યારે 67 વખત પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવાયું. આર્બોસ પછી બ્લેક સી દુનિયાનો સૌથી ખતરનાક શિપિંગ રૂટ બની ચૂક્યો છે. Ще одне була доповідь переговорної команди. Ми передали американській стороні наші пропозиції, і Америка може і допомогти нашому захисту, і передусім з ППО, і тиснути на Росію заради того, щоб плани були інші, готувати закінчення війни, а не затягувати.
રશિયા હવે માત્ર યુક્રેનના બ્લેક સી પોર્ટ પર જ દબાણ નથી બનાવી રહ્યું, પરંતુ વૈકલ્પિક માર્ગને પણ ટાર્ગેટ કરી રહ્યું છે. અહીં રશિયાની સ્ટ્રેટેજી સમજવાની જરૂર છે, કારણ કે બંદર પર હુમલો માત્ર એક બિલ્ડિંગ પર હુમલો નથી હોતો. બંદર સાથે જોડાયેલું હોય છે ગોદામ, ઈંધણ, રેલવે, રસ્તો, ક્રેન, કન્ટેનર, અનાજના ભંડાર અને સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ જહાજોની સમગ્ર સપ્લાય ચેન. જો પોર્ટ પર હુમલો થાય છે તો માત્ર પોર્ટ બંધ નથી થતા, તેની અસર ખેતરથી લઈને જહાજ સુધી અને જહાજથી લઈને વિદેશી બજાર સુધી પહોંચે છે. આ જ કારણે દેશના બંદરો પરના હુમલાને માત્ર મિલિટરી એક્શન તરીકે જોવામાં આખી તસવીર નાની થઈ જાય છે. રશિયાનો પ્લાન યુક્રેનની સમગ્ર સપ્લાય ચેન તોડવાનો, યુક્રેનની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનો અને યુક્રેનથી યુરોપ સુધી પહોંચતા સામાનને રોકવાનો છે. બે 2022માં જ્યારે રશિયાએ યુક્રેનના બંદરોને બ્લોક કર્યા તો માત્ર યુક્રેનની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ નહીં, આખી દુનિયામાં અનાજની સપ્લાયને લઈને ચિંતા વધી. બે 2022માં યુએન અને તુર્કીની મધ્યસ્થીથી બ્લેક સી માર્ગે યુક્રેનના અનાજની અવરજવર શરૂ થઈ. વર્લ્ડ બેંક પ્રમાણે આશરે 33 મિલિયન ટન અનાજ અને ઓઇલ સીડ્સની નિકાસ થઈ. પરંતુ જુલાઈ 2023માં રશિયા આ વ્યવસ્થામાંથી બહાર નીકળ્યા બાદ યુક્રેનના દરિયાઈ નિકાસ પર મોટું દબાણ આવ્યું. અને હવે 2026માં રશિયાએ ફરીથી યુક્રેનના બંદરોને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું. પરંતુ કેટલાક ડ્રોન પોતાના ટાર્ગેટ સુધી પહોંચવામાં સફળ રહે છે, જે બાદ મોસ્કોની આસપાસ રશિયાની સૌથી મોટી ઓનલાઈન રિટેલ કંપનીઓમાંથી એક વાઇલ્ડ બેરીઝના રેડ હાઉસમાં આગ લાગી ગઈ. રશિયાનો આરોપ છે કે યુક્રેને જાણી જોઈને આવા આર્થિક અને લોજિસ્ટિક ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને આ જ યુક્રેનની નવી રણનીતિ છે. પરંતુ ફ્રન્ટલાઇન પર રશિયાને પાછળ ધકેલવું મુશ્કેલ છે. રશિયાની પાછળ જઈને તેની યુદ્ધ ક્ષમતા પર પ્રહાર પહોંચાડવાની કોશિશમાં ઓઇલ, ફ્યુઅલ, મિલિટરી ઇન્ડસ્ટ્રી, લોજિસ્ટિક અને હવે રશિયાના મોટા શહેરોની આસપાસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે યુક્રેનની કોશિશ છે કે રશિયાને આ અનુભવ કરાવવામાં આવે કે જો યુદ્ધ યુક્રેનની જમીન પર ચાલુ રહેશે તો રશિયાને અંદર તેની કિંમત ચૂકવવી પડશે. Важливо все прискорити і від європейських наших партнерів, і від Сполучених Штатів Америки. Продовжуємо виконувати план далекобійних санкцій проти Росії за війну, нафтова галузь, постачання для окупаційного контингенту, наші українські мідстрайки та далекобійні удари. Це наші відповіді на те, що Росія робить проти України. પરંતુ રશિયા પણ પાછળ હટવાના મૂડમાં નથી. મોસ્કો પર યુક્રેનના હુમલાના થોડા જ કલાકોની અંદર રશિયાએ યુક્રેનના ખાર્કિવ વિસ્તારમાં મોટો હુમલો કર્યો. પશ્ચિમી યુક્રેનથી લઈને ખાર્કિવ સુધી રશિયન હુમલાઓનો સિલસિલો ચાલુ છે. યુક્રેનનો દાવો છે કે રશિયા આવા વિસ્તારોમાં હુમલા કરી રહ્યું છે જ્યાં રહેણાંક ઇમારતો, કેફે અને દુકાનો સાથે અનેક પ્રાઇવેટ ઓફિસો પણ છે. એટલે કે બંને તરફથી હવે એક જ ફોર્મ્યુલા દેખાઈ રહી છે: અમારા શહેરો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવશો, અમે તમારા શહેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચીશું. અને આ જ કારણે આવનારા દિવસોમાં સૌથી મોટો ખતરો ડિફેન્સ લાઇન જ નહીં પરંતુ એર વોરનો છે. રશિયા પાસે સૌથી મોટી સંખ્યામાં મિસાઇલ અને ડ્રોન છે અને યુક્રેને લાંબી દૂરી સુધી એટેક કરવાની ક્ષમતા ધરાવતા ડ્રોન અને મિસાઇલોની પોતાની ક્ષમતા ઝડપથી વધારી. યુક્રેનના ડ્રોન હવે રશિયાની અંદર સેંકડો નહીં પરંતુ હજારો કિલોમીટર દૂર સુધીના ટાર્ગેટને નિશાન બનાવવાની તાકાત બતાવી રહ્યા છે. યુક્રેનના ડીપ સ્ટ્રાઇક કેમ્પેનમાં ઓઇલ રિફાઇનરી, પેટ્રોકેમિકલ પ્લાન્ટ અને વિદેશી ઇન્ડસ્ટ્રીયલ સાઇટ સતત નિશાન પર રહ્યા. વોર એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ યુક્રેનના લોંગ રેન્જ હુમલાઓએ રશિયાના ફ્યુઅલ પ્રોડક્શન પર પણ દબાણ વધાર્યું છે. ઓડેસાથી ઇસ્માઇલ સુધી રશિયાનો હુમલો અને મોસ્કો સુધી યુક્રેનના ડ્રોન, બંને ઘટનાઓ એક જ કહાની કહે છે. ફ્રન્ટલાઇન ભલે લગભગ 1250 કિલોમીટરની હોય પરંતુ યુદ્ધની પહોંચ તેના કરતાં ઘણી મોટી થઈ ચૂકી છે.
રશિયા યુક્રેનની સપ્લાય ચેન અને એનર્જીને તોડીને દબાણ બનાવવા માંગે છે. યુક્રેન રશિયાની વોર મશીનને તેના ઘરમાં જઈને પ્રહાર કરવા માંગે છે અને બંનેનો પ્રયાસ છે કે આગામી વાતચીતની ટેબલ પર બીજો પક્ષ નબળો થઈને પહોંચે. પરંતુ સવાલ હવે એ છે કે શિયાળો આવતા પહેલા કોણ તૂટશે, યુક્રેનની અર્થવ્યવસ્થા કે રશિયાની વોર ઇકોનોમી? અથવા પછી બંને દેશોને આખરે વાતચીતના ટેબલ પર આવવું પડશે, કારણ કે મિસાઇલોની લડાઈ હવે માત્ર જમીનની જીતવાની લડાઈ રહી નથી. આ લડાઈ છે કઈ અર્થવ્યવસ્થા વધુ લાંબા સમય સુધી યુદ્ધ સહન કરી શકશે, કોનું ડિફેન્સ વધુ લાંબા સમય સુધી ટકી શકશે અને કોની પાસે આગામી શિયાળા પહેલા દુશ્મન પર દબાણ વધારવાની વધુ તાકાત હશે.